નમસ્કાર મિત્રો, આપણે આજે ધોરણ 5મો આપણો પ્રથમ એકમ રાષ્ટ્રીય ફળ કેરી એ વિશે આપણે આજે ભણીએ. તમે બધા ઉનાળાની રજાઓમાં કેરીની ખૂબ મજા માણીએ છે. આપણે ત્યાં ઘણી બધી જાતની કેરી જોવા મળે છે. કેરીના ઉત્પાદનમાં ગુજરાતમાં કેસર કેરી તમે બધા ખૂબ માણતા હશો. અહીંયા આપણે કેરી છે દેશનું આપણું રાષ્ટ્રીય ફળ છે અને ભારતમાં દર વર્ષે 1,60,00,000 ટન કેરી ઉત્પાદિત થાય છે. હવે આપણે જોઈએ તો અહીંયા ટનમાં ગણતરી મૂકેલી છે, એટલે નીચે લખેલું છે કે 1 ટન બરાબર 1000 કિલો. એ ગણતરી કરીએ તો આને આપણે 1000 ગુણીએ એટલા કિલો ભારતમાં દર વર્ષે કેરીનું ઉત્પાદન થાય છે. હવે આપણે એક બીજી વાત પણ અહીંયા લખેલી છે કે દુનિયાની સૌથી મોટી કેરી એ ફિલિપાઇન્સ દેશમાં રજૂ થઈ હતી અને જેનું વજન 3 કિલો અને 435 ગ્રામ હતું, એટલે ખૂબ જ મોટી કેરી કહેવાય. હવે આપણે આપણા રાજ્ય પર આવીએ તો ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લો, જે બધાએ આપણે રાજ્યના નકશામાં જોયો હશે તો એ બધાએ, અને એની અંદર ગીર સોમનાથ ને તલાલા તાલુકો છે. એ કેસર કેરીના ઉત્પાદનમાં જાણીતો છે. ત્યાં સારા પ્રકારની કેસર કેરી જોવા મળે છે અને એ કેસર કેરી આપણે જોઈએ તો ઉત્પાદન થયેલી જે કેસર કેરી હોય છે એ બોક્સમાં પેક કરવામાં આવે છે, એટલે કે જેને આપણે સારી રીતે એનું અવરજવર કરી શકાય, બીજા પ્રદેશમાં મોકલી શકાય. આપણી કેસર કેરી વિદેશમાં પણ જાય છે અને ખેડૂતને એના સારા એવા ભાવ મળે છે. અહીંયા એક ખેડૂત છે, એક બોક્સમાં 9 કિલોગ્રામ કેરી ભરવામાં આવે છે. ઘણી વખત 10 કિલો પણ હોય, 9 કિલો પણ. આપણે એક ઉદાહરણ 9 કિલો એને ભરી છે. હવે આ ખેડૂત પોતાના આંબાવાડિયામાંથી 25 બોક્સ પેક કરે, 25 બોક્સ કેરીઓના પેક કરે છે. હવે એની પાછળ આપણે તમને એક વિચારવાની તક આપી છે કે ખેડૂતે કેટલા કિલોગ્રામ કેરી બોક્સમાં પેક કરી હશે. એ આપણે વિચારીને કહેવાનું છે કે એક બોક્સની અંદર 9 કિલોગ્રામ કેરી એ પેક કરે છે, તો એ પ્રમાણે અહીંયા એ બોક્સ 25 બોક્સ પેક કરે છે, એ પ્રમાણે આપણે કેટલા કિલો કેરી થાય એ આપણે અહીંયા કહેવાનું છે. બીજો તમારી જોડે એક પ્રશ્ન છે કે જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિલો, મિત્રો પ્રતિ કિલો એટલે આપણે સમજવું પડે, પ્રતિ મતલબ કે 1 કિલોના 75 રૂપિયા છે, તો એક બોક્સની કિંમત કેટલા રૂપિયા થાય? હવે વિચારજો કે બોક્સની અંદર કેટલા કિલો છે અને કિલો પ્રમાણે 1 કિલોનો ભાવ 75 પ્રમાણે આપણે 9 કિલો બોક્સની કિંમત, 9 કિલો કેરીની કિંમત શોધવાની છે. તો આ બે પ્રશ્નો તમારે વિચારીને જવાબ આપવાના છે. એને માટે હું તમને સમય આપું છું, પછી તમારા એ પ્રશ્નનો જવાબ લઈશું આપણે. અહીંયા જો કેરીના બોક્સને જુદા જુદા વાહનો મારફતે અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ બળદગાડું હોય, રિક્ષા હોય, સકડો હોય, દૂર મોકલેલો ટ્રેક્ટર કે ટ્રક દ્વારા આ કેરીને આપણે દૂરના પ્રદેશોમાં મોકલીએ છીએ. અહીંયા જો એક કોઠાનો આપણે બધા અભ્યાસ કરીએ તો અહીંયા વાહનનો પ્રકાર, એક ફેરામાં કેરીનું થતું વહન કિલોગ્રામમાં કેટલું થાય, વાહનની ઝડપ 1 કલાક એટલે 1 કલાકમાં વાહન કેટલા કિલોમીટરનું અંતર કાપે કિલોમીટરની અંદર 1 કલાકમાં, એનો પણ અહીંયા માહિતી આપણી જોડે આપેલી છે. હવે અહીંયા પહેલું છે બળદગાડું. તો બળદગાડું એનો એક ફેરો મારે એટલે 200 કિલોગ્રામ કેરીનું વહન લઈ જઈ શકે, એની કેપેસિટી છે મર્યાદિત. અને એની ઝડપ છે બળદગાડાની, એ બળદગાડું ધીમું ચાલે આપણા જેટલું માણસ જેટલું, એટલે કે કલાકમાં 4 કિલોમીટર દૂર જઈ શકે એટલું દૂર જાય 4 કિલોમીટરની અંદર, તો એની ઝડપ છે. સકડો અને રિક્ષા હોય તો એ 600 કિલોગ્રામ એક ફેરામાં પોતાની સાથે લઈ જઈ શકે અને એની ઝડપ 12 કિલોમીટર એટલે કે 1 કલાકમાં 12 કિલોમીટરનું અંતર કાપે છે. આગળ જો ટ્રેક્ટર છે એ 800 કિલો લઈ જઈ શકે છે, એના થોડુંક વધારે સકડાથી, અને એની ઝડપ પણ થોડીક સકડાથી જો મિત્રો વધારે છે, તો 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. આગળ જો ટ્રક છે તો આ ટ્રક છે એક ફેરામાં 6000 કિલોગ્રામ
હવે આગળ આપણે એક વાત મેં કરી હતી તમને કે 1000 કિલો એટલે કે 1 ટન, તો એનો મતલબ કે અહીંયા આપણે ટનની જો ગણતરી કરીએ તો અહીંયા જે આપણો ટ્રક છે એ 6 ટન કેરી લઈ જાય. ઘણી વખત આપણા ઘણા બધા વ્યવહારોમાં ટનની માહિતી આવે છે કે તમે કપચી મંગાવો, રેતી મંગાવો, તો તમને ટ્રકમાં તરત કહે છે સાહેબ 10 ટન રેતી છે, 12 ટન કપચી છે. તો ટન એટલે આપણે એ સમજવું આવી જોઈએ કે 1 ટન એટલે કે 1000 કિલો વજન થાય એને 1 ટન કહેવામાં આવે. પછી કપચી વાળો એમ નહીં કે હું 6000 કિલો કપચી લાવ્યો કે 10000 કિલો રેતી લાવ્યો, એ તરત જ એમ કહે છે કે સાહેબ 10 ટન રેતી ભરી છે, આ ટનનો આટલા રૂપિયા ભાવ છે કે ટનના 300 રૂપિયા હું લઉં છું, તો 10 ટન રેતી લાવ્યો તો કેટલા રૂપિયા થાય. આવા આપણે હિસાબો સમાજ વ્યવહારમાં આપણે આપવાના થતા હોય છે. તો આપણે ટનની માહિતી સમજીએ. આગળ જો ટ્રકની જે ઝડપ છે એ કલાકમાં એનું અંતર જે છે એ 44 કિલોમીટર પ્રતિ 1 કલાકમાં 44 કિલોમીટર અંતરે ટ્રક કાપી શકે કે અહીંથી પાલનપુર જવું 44 કિલોમીટર તો કલાકની અંદર પહોંચી જાય. આ એનો એક કોઠાનો અભ્યાસ તમને કરવા માટે આપેલો છે. હવે આપણે આ કોઠાનો અભ્યાસ કર્યા પછી તમારે એની પાછળના નેક્સ્ટ અહીંયા એની પાછળના આપણે પ્રશ્નોના જવાબ વિચારીને આપવાના છે એ આપણે જોઈ લઈએ. તો 4 નંબર આપણે જોઈએ પાછળ. તો અહીંયા તમને એક સરસ મજાની વાત આપવામાં આવી છે કે ગણતરી કરો. પહેલો પ્રશ્ન છે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. દરેક વાહનની વાત મૂકી છે એટલે આપણી જોડે જે 4 વાહનો હતા કોઠાની અંદર એ ચારે 4 વાહનોના જવાબો લખવા પડશે કે આપણે દરેક વાહનની વાત કરી છે અને દરેક વાહનના ફેરાની કેપેસિટી અલગ અલગ છે. તો એ પ્રમાણે તમારે દરેકના 7 ફેરાનું ગણવાનું છે. તો એ પ્રમાણે તમારે અહીંયા એનો જવાબ દરેકના 7 ફેરાનો જવાબ કે બળદગાડાના 7 ફેરાની કેટલા કિલો કેરી થાય વહનમાં થશે, એ પ્રમાણે ટ્રકની કે સકડો કે રિક્ષાની એ પ્રમાણે આપણે ગણતરી કરીશું. ટ્રેક્ટર છે 6 કલાકમાં કેટલું અંતર કાપશે. હવે અંતર પર વાત આવી તો ટ્રેક્ટરની આપણે ઝડપ જોવી પડશે કે કલાકનું ટ્રેક્ટરની ઝડપ કેટલી છે, 20ની છે કે 12ની છે કે જે છે 4ની છે. એ જોયા પછી આપણે 6 કલાકમાં કેટલું અંતર કાપે, જે ઝડપ આપણને કોઠામાં આપી છે એ કલાકની ઝડપ છે. તો એ પ્રમાણે આપણે 6 કલાકનું અંતર કેટલું કપાય એ લખવાનું છે. તો કમાં છે સકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે. હવે અહીંયા પ્રશ્ન જુઓ, અહીંયા અંતર નથી શોધવાનું, થોડો ફેરફાર છે ઉપરના પ્રશ્નની સાથે કે અહીંયા સમય શોધવાનો છે. તો 60 કિમી અંતર કાપવા કેટલો સમય લે છે. સકડાની આપણે 1 કિલોમીટર કેટલું અંતર કાપે છે એ આપણે 1 કલાકની અંદર કેટલું અંતર કાપે છે એ જોવાનું અને એ પ્રમાણે 60 કિમી અંતર કાપવા એને કેટલો સમય લેશે. આ પ્રશ્નો તમારે વિચારવાના છે. આપણે બધા તમે એ પ્રશ્નોને નોંધી લેશો. પછી આગળ પછી તમને આવતા નેક્સ્ટ પીરિયડમાં એ પ્રશ્નોના જવાબો પૂછીશું. નેક્સ્ટ હવે અહીંયા કેટલીક મોટી સંખ્યાઓ, કારણ કે આપણે કેરીનું ઉત્પાદન કરોડમાં થાય, કરોડ કિલો થાય, લાખોમાં થાય, પૈસોની અવરજવર લાખોમાં થાય વેપાર. તો એ વેપાર જ્યારે આપણે કરવાનો આવે ખેડૂતને ત્યારે જો આપણે આ સંખ્યા જ્ઞાનને ન જાણતા હોઈએ તો આપણને ખૂબ જ તકલીફ પડે. અહીંયા સરસ મજાની એક વાત આપણી 1000 સુધીનું સંખ્યા જ્ઞાન ધોરણ 4 માં બહુ સારી રીતે આપણે શીખેલા છીએ. તો એ સરસ વાત કરી છે કે ભાઈ 1000 સરસ માં 1000 માં એક જ 1000 એવી રીતે 1000 માં અહીંયા 100 લખ્યા છે 100,000. જો આ 100,000 એટલે લખ્યું છે 100,000. હવે 100,000 એનો મતલબ કે 1 લાખ કહેવાય. શું કહેવાય છે? 1 લાખ. આપણે ઘણી વખત પૂછીએ કે ભાઈ 100,000 કેટલા, એટલે એ સમજ બહુ તકલીફ પડે, પણ અહીંયા જોઈ લે કે ભાઈ 100,000 એટલે 1 લાખ. અને એ જ રીતે અહીંયા કોષ્ટકમાં લખ્યું છે 100 લાખ એટલે કે આ લાખ કેટલા છે તો લાખમાં 100 છે. તો આ લાખમાં 100 છે તો 100 લાખ 100 લાખ અહીંયા 100 લાખ એટલે કે 1 કરોડ. આ રીતે આપણે સંખ્યાને સમજીશું. હવે
આવતા પીરિયડ નેક્સ્ટ આપણે આગળ વધીશું.